તો ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીને લઈ અને ગરમાવો જોવા મળી રહ્યો છે। ચૂંટણીમાં બનાસકાંઠાના પાલનપુરના પ્રતિનિધિઓ મેદાનમાં ઉતર્યા। 6 માર્ચના રોજ યોજાશે ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી, જ્યાં પાલનપુરના 3 પ્રતિનિધિઓએ ઉમેદવારી નોંધાવી છે। ઉત્તર ગુજરાતના વકીલોના પ્રશ્નો અને હિતોને પ્રાથમિકતા અપાશે। ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી 2026ની ઉજવવા જઈ રહી છે। એની અંદર મેં એમ.આર. ચૌધરી એડવોકેટ તરીકે ઉમેદવારી કરેલી છે અને આ વખતનું જે બેલેટ પેપર છે એમાં સિરિયલ નંબર 14 ઉપર મારું નામ છે અને હું તમામ વકીલ મિત્રો, ગુજરાતના તમામ વકીલ મિત્રોને જાહેર અપીલ કરું છું કે સિરિયલ નંબર 14 ઉપર એ 1 નંબરનો પ્રેફરન્સ વોટ આપી અને મને વિજયી બનાવે અને હું એમનો સદા ઋણી રહીશ અને ભવિષ્યમાં વકીલ મિત્રોના જે કંઈ કામકાજ હશે એના માટે હું તત્પર રહીશ અને એમના ઉદ્ધાર થાય એ માટેના પ્રયત્નો સતત કરતો રહીશ। આદરણીય એમ.આર. ચૌધરી સાહેબ ગુજરાત બાર કાઉન્સિલના ચૂંટણીમાં ઊભા રહ્યા છે। તમામ વકીલ મિત્રો ખૂબ આ બાબતે આનંદ પણ છે અને સાથે સાથે એક એવું નેતૃત્વ અમને મળે કે જેનાથી મજબૂત રીતે અમારા જે પ્રશ્નો છે સરકાર સમક્ષથી માંડીને હાઈકોર્ટથી માંડીને ઘણા બધા પ્રશ્નો છે। પાલનપુર કોર્ટને ખસેડવાનો એક પણ પ્રશ્ન ચાલી રહ્યો છે। એટલે આવા બધા પ્રશ્નો માટે અમે ઈચ્છીએ છીએ કે એવું મજબૂત નેતૃત્વ અમારા અહીંથી બહારમાં જાય।